નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ના લેક્ચર નંબર 11 માં આજે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરીશું. તો મારી યુટ્યુબ ચેનલ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આજના આપણા ટોપિક રહેશે સ્વાધ્યાય 5.2, જે આપણે શરૂઆત કરી દીધી છે આગળના લેક્ચર માંથી, જેના આજે આપણે 6 દાખલાઓ એટલે કે પ્રશ્ન નંબર 4, 5, 6, 7, 8 અને 9 આ 6 દાખલાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે આ ટોપિક જે ચાલુ છે એની અંદર આપણે કયા સૂત્ર વિશે વાત કરીએ છીએ, તો તમને કદાચ યાદ નહીં હોય તો હું તમને ફરી પાછું યાદ કરાવી દઉં કે આપણે આ લેક્ચરમાં જે સ્વાધ્યાય 5.2 ની વાત કરીએ છીએ તો એની અંદર આપણે n મું પદ મેળવવા માટેનું જે સૂત્ર છે an વાળા સૂત્રની આપણે વાત કરીએ તો an નું સૂત્ર આપણી પાસે છે a પ્લસ કૌંસમાં n-1 કૌંસ પૂરો ગુણ્યા d. આ સૂત્રનો આપણે વાત કરતા હતા. તો એ સૂત્રના આધારે જ આપણે આ બધા દાખલાઓની ગણતરી આજે કરવાની છે. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 4 થી. તો પ્રશ્ન નંબર 4 માં તમને કીધું કે સમાંતર શ્રેણી આપવામાં આવી છે 3, 8, 13, 18 એમ અનંત સુધી નું કેટલામું પદ 78 થાય એવું પૂછ્યું છે. કેટલામું પદ એટલે સંખ્યા બતાવે એટલે n ગોતવાનો છે. આ n મું પદ 78 એવું આપણે ધારી લઈશું. ફરી પાછું સાંભળજો રકમમાં કે સમાંતર શ્રેણી તમને આપી દીધી છે 3, 8, 13, 18 એમ અનંત સુધી નું કેટલામું પદ 78 થાય એવું આપણને પૂછવામાં આવેલું છે. નું કેટલામું પદ 78 થાય એવું પૂછેલું છે. તો સમાંતર શ્રેણી છે એમાં a બરાબર 3, d મેળવીએ તો 8 - 3 એટલે કેટલા થયા 5. d એટલે શું? સામાન્ય તફાવત બે ક્રમિક પદ વચ્ચેનો. તો અહીંયા d બરાબર તમે જોશો તો 5 છે. તો કેટલામું પદ 78 થાય એવું પૂછવામાં આવ્યું છે. તો આપણે ધારી લઈએ કે સમાંતર શ્રેણીનું n મું પદ 78 છે. n મું પદ એટલે an કહેવાય. શું કહેવાય? an કે an બરાબર કેટલા થશે 78. ફરી પાછું સાંભળજો, તમને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે એ સૌથી મહત્વની વસ્તુ છે, કારણ કે સૂત્ર તો એક જ છે આપણી પાસે અને એક સૂત્રમાં 4 પદ હોય, a હોય, d હોય, n હોય અને an હોય. તો અહીંયા આપણી પાસે n મું પદ એટલે an કહેવાશે. an બરાબર કેટલા છે 78. એટલે આપણને જે 4 પદ છે a, d, n અને an એ 4 માંથી 3 પદ છે. તમે જુઓ છો આપણે અગાઉના લેક્ચરમાં કોષ્ટક વાળો જે ભાગ શીખેલા, જેની અંદર આપણે 5 એક્ઝામ્પલો ગણ્યા હતા દાખલાઓ, એમાં પણ આપણે જોયું હતું કે આપણને 4 વિગતમાંથી 3 વિગતો આપેલી હતી અને કોઈ એક વિગત મેળવવાની હતી. તો એ જ પ્રકારનો આ પ્રશ્ન છે. an બરાબર 78. તો an નું સૂત્ર શું આવે તો કે a પ્લસ n-1 ગુણ્યા d બરાબર 78. એમાં a ની કિંમત કેટલી છે તો કે 3 લખાશે n. તો તમે જોશો તો રકમમાં ક્યાંય પણ તમને n આપેલું નથી, એટલે ક્યાંય પણ તમને એવું નથી કહેવામાં આવ્યું કે આ શ્રેણીમાં આટલા પદ છે. અને d બરાબર તો કે 5 મળેલા છે ને an તો આપણને 78 આપેલા જ છે. હવે કિંમતો મૂકી દઈએ a અને d ની, કે a એટલે 3 અને d એટલે 5. હવે આ 5 છે એ તમને ખ્યાલ જ છે, આપણે દર દાખલાની અંદર આપણે નિયમ જોઈએ છે કે આ 5 છે એ કૌંસમાં બંને સાથે વારાફરતી એનો શું કરવો પડે છે? આપણે ગુણાકાર કરવો પડે છે. તો 3 + 5n - 5 બરાબર 78 આવું બને. હવે શું થશે તો કે 3 - 5 સજાતીય પદો હોય તો એમની જ સરવાળા બાદબાકી થાય. તો 3 - 5 એટલે -2. તો 5n - 2 બરાબર 78. -2 બરાબર ની જમણી બાજુ જશે, માઇનસ છે તો કેવા થશે? પ્લસ. એટલે 5n બરાબર 78 + 2 એટલે કેટલા થશે? 80. હવે આપણે આમાં જો n ને સૂત્રનો કરતા બનાવીએ તો 5 છે એ ક્યાં જતા રહેશે? છેદમાં. એટલે n બરાબર 80/5 એટલે કેટલા 85 થાય? તો તમને ગણિત આવડતું હોય સારી રીતે 11 ઘડિયા તો તમને ખ્યાલ આવી જાય કે n બરાબર 16. 16 × 5 = 80. તો આ જે શ્રેણી છે એ શ્રેણીમાં 16મું પદ છે એ કેટલું મળશે? 78. કેટલું મળશે? 78. કારણ કે અહીંયા તમે જુઓ છો 16 છે એક પૂર્ણાંક સંખ્યા છે, ધન પૂર્ણાંક. કેવી છે? ધન પૂર્ણાંક. એટલે પોઈન્ટ વાળી કે અંશ છેદ વાળી એવી કોઈ સંખ્યા નથી. તો એકદમ સીધો અને સિમ્પલ પ્રશ્ન હતો, જેમાં n બરાબર તમને કેટલા મળી ગયા છે? 16. એટલે આ શ્રેણીમાં 16મું પદ છે એ કેટલું થશે? 78 એવું કહી શકાય. હવે 5મો દાખલો જોઈએ. તો 5માની અંદર આપણને 2 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તો નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા, પદ એટલે n, શું ગોતવાનું છે? n. તો આમાં પણ આપણે n જ ગોતવાનું છે. જેવી રીતે ચોથો પ્રશ્ન ગણાયો છે એવી જ રીતે 5માના આપણને 2 પ્રશ્નો પૂછા છે. બંને પ્રશ્નો આપણે ગણવાના છે.
તો અહીંયા એક શ્રેણી આપેલી છે. હવે તમે જોશો તો આ શ્રેણી અને અહીંયા જે શ્રેણી આપેલી છે બંને પ્રશ્નોની શ્રેણી વિશે તમને ખ્યાલ સમજાવું છું ફરી, કારણ કે આપણું આગળ પણ આપણે આવી વિગતવાર ચર્ચા કરી દીધી છે કે અહીંયા તમે જોશો તો આ શ્રેણી છે એમાં છેલ્લું પદ આપેલું છે અંતિમ પદ, જ્યારે આ શ્રેણીની અંદર તમે જોશો તો અંતિમ પદ નથી, આ અનંત સુધી છે એટલે આને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે. જ્યારે આ કેવી છે? શાંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી હોય તો એમાં જ તમે પદની સંખ્યા મેળવી શકો. ફરી પાછું સાંભળજો કે તમે કેવી શ્રેણીમાં પદની સંખ્યા મેળવી શકો? તો જે શ્રેણી શાંત હોય એમાં જ તમે પદ ગણી શકો. હવે અહીંયા તમને હું એમ કહું કે અનંત સુધી છે એમાં પદ ગણો તો આપણાથી ગણાશે નહીં, પણ અહીંયા તમે એમ કહેશો કે આ શ્રેણીના પદ ગણવા છે તો આપણે ગણી શકાય, કારણ કે છેલ્લું પદ કેટલું છે? 205. તો 205 સુધી જ આપણે જવાનું છે, એનાથી આગળ આપણે જવાનું નથી. તો આ શ્રેણીના પદ આપણે ગણી શકીએ, જ્યારે આ શ્રેણીના પદ આપણે ગણી શકતા નથી. તો અહીંયા આપણને એ પણ સમજ પડવી જોઈએ કે આપણે કેવી શ્રેણીના પદ ગણી શકીએ? તો શાંત સમાંતર શ્રેણીના પદ ગણી શકીએ. તો આપણને શ્રેણી આપેલી છે જેમાં a બરાબર કેટલા થશે? તો કે 7, પછી d તો કે 13 - 7 એટલે કે a2 - a1 એટલે 6, અને અંતિમ પદ એટલે an બરાબર કેટલા છે? 205. an છે n મું પદ પણ કહેવાય અને અંતિમ પદ તરીકે પણ ઓળખાય છે. અને an છે એનો ઘણી વખત બીજો સંકેત તમે જોશો તો l, સ્મોલ l તરીકે પણ દર્શાવવામાં આવે છે, લાસ્ટ એટલે કે છેલ્લું, અંતિમ. તો an બરાબર 205. તો સેમ આ જ પ્રકારની ગણતરી અહીંયા દર્શાવવાની છે. તો શરૂ કરીએ આપણે. an બરાબર 205 આપણને આપ્યા છે, માટે an નું સૂત્ર શું આવે? તો કે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 205. જ્યાં a ના સ્થાન પર કેટલા લખાશે? 7. n આપણી પાસે નથી અને d ના સ્થાન પર કેટલા લખાશે? 6. પછી 6 નો બંને સાથે શું થશે? ગુણાકાર, એટલે 7 પ્લસ 6n માઇનસ 6 બરાબર 205. હવે 7 - 6 કરશો એટલે કેટલા વધે? તો તમને આવડવું જોઈએ ગણિતની અંદર, 7 માંથી 6 જાય તો કેટલા વધે? 1 વધે. તો 1 પ્લસ 6n બરાબર 205. હવે આ એક પ્લસ છે એ બીજી બાજુ જાય તો કેવા થાય? માઇનસ થાય. પ્લસ હોય તો કેવું થાય? માઇનસ થાય. તો 205 માઇનસ 1 તો કેટલા વધે છે? 204. એટલે માટે 6n બરાબર 204. હવે n ને સૂત્રનો કરતા બનાવે એટલે 6 ક્યાં જતા રહેશે? છેદમાં. તો 204 ભાગ્યા 6, 204 ભાગ્યા 6 એટલે n બરાબર કેટલા મળશે આપણને? 34. તો એવું કહેવાય કે આ શ્રેણીમાં પદની સંખ્યા કેટલી થશે? 34. કેટલી થશે? 34. કે આ જે શ્રેણી આપેલી છે 7 થી 205, આ પ્રકારની સમાંતર શ્રેણીમાં 34 પદ હશે. કેટલા પદ હશે? 34 પદ. એવી જ રીતે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો બીજા દાખલો આપણે જોઈએ 5મા પ્રશ્નનો. તો બીજા પ્રશ્નની આપણને રકમમાં શ્રેણી આપેલી છે 18, 15 પૂર્ણાંક 1/2 13, એમ છેલ્લું પદ -47. તો યાદ રાખજો, શાંત સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ તમને આપેલું જ હોય છે. છેલ્લું પદ આપેલું હોય તો જ એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. તો અહીં a બરાબર તમે જોશો તો તમને કેટલા આપેલા છે? તો કે 18 આપેલા છે, અને an એટલે અંતિમ પદ -47 છે. હવે d મેળવવું છે તો થોડી ગણતરી દર્શાવવી પડશે, કારણ કે આના જેવું સીધું આપણને બીજું પદ નથી આપ્યું, એટલે થોડી આપણે માથાકૂટ કરવાની છે. તો d મેળવીએ. તો d એટલે શું થશે? તો કે 15 પૂર્ણાંક 1/2 માઇનસ 18, કારણ કે a2 - a1 એટલે બીજા પદમાંથી પ્રથમ પદને શું કરવું પડે? બાદ કરવું પડે. હવે આ મિશ્ર સંખ્યા છે. શું કામ મિશ્ર કહેવાય એની વાત પણ મેં તમને અગાઉ કરી દીધી, કારણ કે પૂર્ણાંક અને અપૂર્ણાંક બે સંખ્યાઓ ભેગી છે એટલે એને મિશ્ર સંખ્યા કહેવાય. તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવે તો 15 દુ 30, 30 ને 31 ના છેદમાં 2 માઇનસ 18. હવે એમનો આપણે લસા લેવો પડે. 18 દુ 36, પણ કેવા? માઇનસ. તો 31 માઇનસ 36 એટલે -5 ના છેદમાં 2. તો d ની કિંમત કેટલી મળી ગઈ? -5 ના છેદમાં 2. તો અહીં a મળ્યો 18, an ની કિંમત -47 અને d ની કિંમત કેટલી મળી છે? -5 ના છેદમાં 2. હવે આપણે સેમ આ જ પ્રકારની ગણતરી અહીંયા દર્શાવવાની છે. તો an એટલે અંતિમ પદ -47 છે. તો an નું સૂત્ર શું આવે? તો કે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર -47. જ્યાં a કેટલો? તો કે 18 છે, n ગોતવાનો, d -5 ના છેદમાં 2 કિંમત મૂકી દીધી. હવે આ -5 ના છેદમાં છે 2 છે, બંને સાથે વારાફરતી ગુણાશે તો એમનો પણ આપણે ગુણાકાર કરવાનો છે.
પણ અહીંયા આપણે થોડી ગણતરીમાં ફેરફાર કરીશું, થોડું સરળ બનાવીએ, કારણ કે અહીંયા -5/2 છે એ અપૂર્ણાંક સંખ્યા છે, તો ગણતરીના સાદુ રૂપમાં તકલીફ ન પડે તો આપણે જોઈએ આગળ એમનું સાદું રૂપ કે માટે n-1 કૌંસમાં -5/2. અહીંયા શું કર્યું છે તો કે આ +18 છે સીધા બરાબરની બીજી બાજુ લઈ લીધા એટલે માઇનસ થઈ ગયા. ફરી પાછું સાંભળજો કે આ જે પદ તમને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરીએ આપણે કે જ્યાં n-1 5/2 છે એ પદ એમનેમ જ આપણે મૂકેલું છે. અહીંયા આ જે 18 તમને અહીંયા પ્લસ આપેલા છે એ 18 ને હું બરાબરની બીજી બાજુ જયારે લઈ જાઉં છું ત્યારે ત્યાં કેવું થશે? માઇનસ થશે. કેવું થશે? માઇનસ. અહીંયા તમે જુઓ છો -47 - 18. હવે આગળ જોઈએ સાદું રૂપ તો -47 - 18 એટલે -65 થઈ ગયા. હવે આ બંને બાજુથી માઇનસ માઇનસની ચિહ્ન છે એ દૂર થઈ જશે, કારણ કે બરાબરની બંને બાજુ જેટલું સમાન છે એટલું દૂર થઈ જાય. માઇનસ માઇનસનું ચિહ્ન ગયું. હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે n-1 ને સૂત્રનો કર્તા બનાવી દઈએ પેલા, એટલે 2 છે એ છેદમાં એટલે ભાગાકાર તો ગુણાકારમાં જાય, અને 5 ગુણાકાર એટલે કે અંશમાં છે તો ક્યાં જશે? છેદમાં જશે. માટે n-1 બરાબર 65 ગુણ્યા 2 અને છેદમાં કેટલા ગયા? 5. ફરી પાછું સાદું રૂપ સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયાથી કે પેલા મેં 18 બરાબરની બીજી બાજુ લીધા, માઇનસ થયા એટલે -47 - 18 -65, અને આ -5/2 છે n-1 સાથે ગુણાકાર છે એટલે મેં એને આગળ ખાલી લખેલા છે. હવે બંને બાજુથી માઇનસ માઇનસનું ચિહ્ન દૂર થઈ જાય. છેદ હોય બરાબરની બીજી બાજુ અંશમાં જાય અને અંશ હોય ક્યાં જશે? છેદમાં જશે. એટલે અહીંયા આપણે એમનું સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો તમે ભાગ ઉડાડી શકો કે આ 5 અને આ 65 છે તો તમને ખ્યાલ આવે કે કેટલા 5 65 થશે તો કે 13 5 છે એ 65 થાય એટલે 5 5 ઉડી ગયા તો કેટલા વધશે? ત્યાં 13. હવે 13 ગુણ્યા 2 કરશો એટલે કેટલા થશે? 26. તો n-1 બરાબર 26, -1 બરાબરની બીજી બાજુ જાય એટલે પ્લસ થાય તો n બરાબર 27. આમ આ શ્રેણીમાં કેટલા પદ તમને મળે છે? 27 પદ. કેટલા? 27 પદ. તો આ પ્રકારની શ્રેણી એટલે કે શાંત સમાંતર શ્રેણી હોય તો જ એમાં પદની સંખ્યા આપણે જાણી શકીએ છીએ, બાકી કોઈ શ્રેણીમાં આપણે પદની સંખ્યા જાણી શકતા નથી. તો અહીંયા 3 દાખલાઓ છે, એક જ પ્રકારની પદ્ધતિ હતા અને 3 એક્ઝામ્પલમાં એક જ સરખું કાર્ય કરવાનું હતું કે 3 માં આપણે n જ મેળવવાનો હતો. હવે આગળ વધી આપણે છઠ્ઠા દાખલા તરફ. તો છઠ્ઠા દાખલાની અંદર કીધું કે શું સમાંતર શ્રેણી 11 8 5 2 એમ અનંત સુધીનું કોઈ પદ -150 હોઈ શકે નું કોઈ પદ, એટલે આપણે આમાં પણ શું ગોતવાનું છે? n જ ગોતવાનો છે. શું ગોતવાનો છે? n. કે n મું પદ ધારી લેવાનું છે કે n મું પદ -150 હોઈ શકે. તો આ દાખલામાં પણ આગળના જે 3 એક્ઝામ્પલ ગણ્યા છે એના જેવી જ ગણતરી દર્શાવવાની છે અને n ની કિંમત મેળવવાની છે. તો સમાંતર શ્રેણી આપી છે 11 8 5 2 એમ અનંત સુધી, જેમાં a એટલે 11, d એટલે 8 - 11 -3. હવે આપણે ધારી લઈએ, ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ -150 હશે. n મું પદ એટલે શું કહેવાય? an બરાબર -150. an નું સૂત્ર શું આવે તો કે a + n-1 ગુણ્યા d બરાબર -150 છે, જ્યાં a એટલે 11 અને d એટલે -3. કિંમત મૂકી દઈએ તો -3 છે કૌંસમાં બંને પદ સાથે વારાફરતી એમનો શું થશે? ગુણાકાર. એટલે પેલા -3 છે n સાથે ગુણાય અને પછી -3 છે -1 સાથે ગુણાકાર થશે. તેમનો ગુણાકાર કરીએ તો આ પ્લસ ઓર માઇનસ માઇનસ થાય અને આ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. એટલે કે 11 -3n અને આ માઇનસ માઇનસ +3 બરાબર -150. તો 11 ને 3 કેટલા થશે? 14. 14 - 3n બરાબર -150. આ -3n છે એમાંથી આપણે n જોઈએ છે તો પેલા એ પદને સૂત્રનો કર્તા બનાવીએ, કારણ કે માઇનસ છે તો એને કેવું કરવું પડે છે? પ્લસ. અને આ -150 ત્યાં જશે એ પણ કેવા થશે? પ્લસ. માટે 14 + 150 બરાબર 3n, કારણ કે બંને પદ માઇનસ હતા, બાજુ બદલાવી એટલે બંને કેવા થઈ ગયા? પ્લસ. 150 માં જયારે 14 ને ઉમેરો છો એટલે 164 મળે. હવે આમાંથી આપણે n ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે 164 ભાગ્યા 3 જયારે તમે કરશો તો n ની કિંમત છે એ 54.67 એટલે પોઈન્ટમાં મળ્યું. શેમાં મળ્યું? પોઈન્ટમાં. અને આપના માટે
n છે સ્મોલ n પદની સંખ્યા એ હંમેશા ધન પૂર્ણાંક હોવું જોઈએ, જ્યારે અહીંયા ધન પૂર્ણાંક નથી. તો આપણે જોઈએ કે અહીં n એ પદનો ક્રમાંક છે, ક્રમ છે, માટે ધન પૂર્ણાંક હોવો જોઈએ. જે અહીંયા કેવો છે? અપૂર્ણાંક, એટલે કે દશાંશ સંખ્યા છે, પોઈન્ટ વાળી સંખ્યા છે, બિલોંગ્સ ટુ કેપિટલ n નથી, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ n છે. માટે આપેલી શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. યાદ રાખજો, કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. આ આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો છે કે તમને અહીંયા n ની જે કિંમત છે એ તમને 54.67 એટલે કે પોઈન્ટમાં મળી છે. માટે એવું કહેવાય કે આપેલી શ્રેણીમાં કોઈ પદ -150 ન હોઈ શકે. તો અહીંયા પણ સેમ પ્રશ્ન જ હતો, n ની કિંમત મેળવવાની હતી, n આપણને દશાંશ મળે છે, માટે કહી શકાય કે આપેલી શ્રેણીમાં કોઈ પણ પદ -150 હશે નહીં. હવે 7મા દાખલા તરફ આગળ વધીએ. તો સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ મેળવો. તો આવા તો આપણે ઘણા બધા ઉદાહરણો જોઈ લીધા છે. તો હવે તો આપણા માટે ઈઝી પ્રશ્ન બની જાય. તમને યાદ હશે, બે પ્રકારે ગણાય. એક આપણે બે પરિણામ એટલે કે બે સમીકરણો બનાવી અને ઉકેલ મેળવો હતો, અને બીજી તમને યાદ કરાવી દઉં, ડી નું એક આપણે નોંધમાં સૂત્ર લીધું હતું, ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. એ સૂત્રનો ઉપયોગ કરીને પણ આ પ્રશ્નની ગણતરીઓ આપણે કરેલી છે. તો આપણે જોઈએ આ પ્રશ્નને કે શ્રેણીનું 11મું પદ 38 એટલે a11 બરાબર 38 અને 16મું પદ 73 એટલે a16 બરાબર 73 છે. તો a31 આપણે ગોતવાનું છે. કેટલામું? a31. તો a11 38 છે અને a16 73. તો a11 38, a11 એટલે a+10d બરાબર 38, પરિણામ નંબર 1. પછી a16 73 આપ્યું છે એટલે a+16 - 1 એટલે 15 થઈ જાય. a+15d બરાબર કેટલા થશે? 73. આને કહીએ પરિણામ નંબર 2. તો આ બે પરિણામ આપણને મળ્યા છે. હવે આ બે પરિણામની આપણે શું કરવાની ફરજિયાત? તો તમને યાદ જ હશે, ફરજિયાત પરિણામ 1 અને 2 ની બાદબાકી કરીએ, એટલે ડાબી બાજુ સાથે ડાબી બાજુ અને જમણી બાજુ સાથે જમણી બાજુની બાદબાકી લઈએ. તો a+10d માઇનસ a+15d બરાબર 38 - 73. હવે માઇનસની નિશાની કૌંસમાં જશે એટલે બંને પદની નિશાનીઓ બદલાઈ જશે. તો a+10d માઇનસ a -15d, કારણ કે બંને પ્લસ હોય એટલે બંને માઇનસ થઈ જાય, અને 38 - 73 કરશો એટલે -35. હવે અહીંયા a માઇનસ અને a પ્લસ દૂર થઈ ગયા. 10 - 15 એટલે -5d બરાબર -35. તો બંને બાજુથી માઇનસ નું ચિહ્ન પણ દૂર થઈ જાય, અને ડી ને સૂત્રનો કરતા બનાવો એટલે 35/5 એટલે ડી બરાબર કેટલા મળી ગયા? 7. તો આપણે પ્રશ્ન અગાઉ ગણી ગયા છે, સીધો અને સિમ્પલ છે કે તમને 11મું પદ અને 16મું પદ આપેલું હતું. તો 11મા પદ પરથી એક પરિણામ મળે છે, 16મા પદ પરથી બીજું પરિણામ મળે. બંને પરિણામની બાદબાકી કરો એટલે ડી મળે. તો આ ડી મેળવવાની એક રીત. અને બીજી રીત પણ તમને ખ્યાલ જ હશે કે બીજી રીતની અંદર આપણે શું કરીએ છીએ? તો કે બીજી રીતની અંદર આપણી પાસે ડી નું સૂત્ર છે am - an છેદમાં m - n, જ્યાં m એટલે મોટું પદ લેવાનું, n એટલે નાનું પદ. તો એ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે ડી મેળવી શકો છો. હવે ડી ની કિંમત જે 7 મળી છે એ તમે કાં તો પરિણામ નંબર 1 અથવા તો પરિણામ નંબર 2 બેમાંથી કોઈ પણ એક સ્થાન પર મૂકી શકો. તો આપણે પરિણામ નંબર 1 માં મૂકીએ. તો પરિણામ 1 આપણી પાસે છે a+10d બરાબર 38, જેમાં ડી ના સ્થાન પર મારે કેટલા લખવાના થશે? 7. તો અહીંયા જ્યાં ડી છે ત્યાં હું 7 મૂકી દઈશ. તો 10 + 70, એ 70 બીજી બાજુ જશે તો કેવા થશે? માઇનસ. એટલે a બરાબર 38 - 70 તમે કરો એટલે a બરાબર તમને મળી જાય -32. તો આમ આપણને અહીંયા તમે જોશો કે શ્રેણીનું કોઈ પણ પદ માંગ્યું હોય તો આપણે વાત કરી દીધી છે અગાઉના પ્રશ્નોમાં કે શ્રેણીમાં જ્યારે કોઈ પણ પ્રકારનું પદ માંગે તો તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ. કોણ બે? તો કે a અને d. તો તમે જુઓ છો કે અહીંયા તમને a અને d બંને મળી ગયા છે. હવે શ્રેણીનું 31મું પદ મારે મેળવવું છે તો a31 નું સૂત્ર શું બનશે? તો કે a+30d. એક પદ ઓછું ગણવાનું. આપણે 31 હોય તો અહીંયા કેટલા લખવાના હોય? 30. જેમાં 11 હતા તો 10, 16 હતા તો 15 લખ્યા. તેવી રીતે અહીંયા 31 છે, કેટલા લખાય? 30. a એટલે કેટલા છે? તો કે -32 લખાશે, અને ડી એટલે કેટલા લખાશે? 7. તો બંનેની કિંમતો મૂકી દીધી. 30 × 7 કરો એટલે 7 તેરી 21 એટલે કે 210. તો a31 બરાબર -32 + 210.
પ્લસ માઇનસ માઇનસ 210 માંથી 32 ને માઇનસ કરો એટલે 178, તો શ્રેણીનું 31મું પદ છે 178 થશે. તો આ પ્રશ્ન પણ આપણી પાસે ઇઝીલી આપણે અગાઉ પણ આ પ્રકારના પ્રશ્નો જોયા છે કે જ્યારે શ્રેણીના તમને કોઈ પણ બે પદ આપેલા હોય અને કોઈ પણ ત્રીજું પદ માંગ્યું હોય તો આ પ્રકારે આપણે એની ગણતરી કરીએ છીએ. હવે આગળ વધીએ આપણે 8મા પ્રશ્ન તરફ. તો 8મા પ્રશ્નમાં પણ એ જ પ્રકારની વાત કરેલી છે કે સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50. એટલે 50 પદ એટલે n બરાબર 50 તમને આપ્યા એટલે કે શાંત સમાંતર શ્રેણીની વાત કરે છે. તો ત્રીજું પદ છે એ 12 છે અને છેલ્લું પદ 106. તો શ્રેણીનું છેલ્લું પદ એટલે એનો મતલબ શું થાય? તો કે તમારી પાસે શ્રેણીમાં 50 પદ છે એટલે છેલ્લું પદ 50મું ગણાય. છેલ્લું પદ કેટલું ગણાય? 50મું. તો 50મું પદ 106 છે અને 29મું પદ માંગ્યું છે. તો સેમ આગળના પ્રશ્ન જેવી જ ગણતરી થશે કે શ્રેણીમાં કુલ 50 પદ છે જેથી કરી શ્રેણીનું છેલ્લું એટલે કે 50મું પદ 106 થાય. આપણને રકમમાં સ્પષ્ટ કીધું છે 50 પદ છે અને એમાં છેલ્લું, તો છેલ્લું આપણું કયું થાય? 50મું પદ. અહીંયા વિદ્યાર્થીઓ અટવાય એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે શ્રેણીમાં જ્યારે તમને જેટલા પદ આપ્યા હોય તો છેલ્લું પદ કયું? તો શ્રેણીમાં જેટલા પદ છે એમાં જે છેલ્લું છે એટલે કે 50મું પદ છે એ તમારું છેલ્લું પદ ગણાય. તો શ્રેણીમાં ત્રીજું પદ છે એ 12 થશે અને 50મું પદ છે 106 થશે. 50મું પદ 106 અને ત્રીજું પદ 12. તો શ્રેણીમાં તમને બે પદ આપ્યા છે અને 29મું એટલે ત્રીજું પદ તમારે ગોતવાનું. ત્રીજું એટલે કે 29મું પદ મેળવવાનું છે. તો આ પ્રશ્ન પણ આગળનો 7મો જે પ્રશ્ન જોયો એના જેવો જ ગણતરી કરવાની કે એ 50 એટલે 106 છે. અહીંયા આપણે ડી વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ am - an છેદમાં m - n. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આની ગણતરી આપણે કરીશું. તો આપણે જોઈએ am - an છેદમાં m - n, જ્યાં m એટલે મોટું પદ, m ગ્રેટર ધેન n આપ્યું એટલે m મોટું પદ ગણાય અને n નાનું પદ ગણાય છે. તો am બરાબર કેટલા થશે? a50 માઇનસ a3 બરાબર છેદમાં 50 - 3. તો a50 એટલે કેટલા થશે? 106 અને a3 એટલે કેટલા થશે? 12 અને છેદમાં m - n એટલે 50 - 3 એટલે કેટલા થશે? તો કે 106 - 12 છેદમાં 50 - 3. તો ડી ની કિંમત તમને 94/47 એટલે ડી ની કિંમત કેટલી મળી ગઈ? 2. હવે આ ડી ની કિંમત આપણે ક્યાં મૂકવાની? તો આપણને a મળે તો કે a50 અથવા a3 નો ઉપયોગ કરીશું. તો a3 બરાબર 12 એટલે a + 2d બરાબર 12, જ્યાં a ની કિંમત આપણે મેળવવાની અને ડી ની કિંમત કેટલી મળી છે? 2. તો 2 દુ 4. આ 4 બરાબરની બીજી બાજુ જશે કેવા થશે? માઇનસ થશે. યાદ રાખજો પ્લસ છે તો કેવા થશે? માઇનસ. એટલે a બરાબર 12 - 4 એટલે a બરાબર કેટલા મળી ગયા? 8. તો અહીંયા તમે જોશો તો ડી નો આપણે જે હમણાં વાત કરી હતી આગળના દાખલાની અંદર કે ડી છે તમે am - an ના સૂત્ર પરથી ગણતરી કરી શકો. તો એ સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો ગણતરી સાથે. જ્યારે આગળનો જે એક્ઝામ્પલ હતો એની અંદર શું કર્યું હતું કે બે પરિણામ મેળવી અને એમની બાદબાકી કરેલી છે. તો એ પ્રકારે પણ તમે ડી ગોતી શકો છો અને આ સૂત્રનો ઉપયોગ કરી પણ ડી મેળવી શકાય છે. તો અહીંયા તમારે જ્યારે શ્રેણીનું કોઈ પદ જોતું હોય તો જે કીધું કે એ જોઈએ તો એ બરાબર 8 છે, ડી જોઈએ તો ડી બરાબર 2 મળી ગયા છે. તો એ અને ડી આપણી પાસે છે. તો હવે શ્રેણીનું 29મું પદ ગોતવાનું છે. એટલે એ 29 એટલે સૂત્ર શું બને? એ 29 બરાબર એ 28 + ડી, જ્યાં એ એટલે 8 અને ડી એટલે 2 છે. 28 દુ 56. 56 માં 8 ઉમેરશો એટલે તમને મળી જશે 64. તો શ્રેણીનું 29મું પદ છે એ કેટલું મળશે? 64. તો આમ આપેલ શ્રેણી જે સમાંતર શ્રેણી છે એનું 29મું પદ કેટલું મળશે? 64. તો અહીંયા તમે યાદ રાખજો ડી મેળવવા માટેનું આ સૂત્ર છે. આ ક્યારનું સૂત્ર છે? કે જ્યારે શ્રેણીમાં તમને કોઈ પણ બે પદ આપ્યા હોય, ક્રમિક ન હોય ત્યારની વાત છે. ક્રમિક હોય તો સીધું જ મળી જવાનું છે. ક્રમિક હોય તો સીધો જ આપણને સામાન્ય તફાવત મળી જાય. a2 - a1 હોય અથવા a3 - a2 હોય અથવા a4 - a3 હોય. પણ શ્રેણીમાં જ્યારે જુદા જુદા બે પદ આપેલા, જેમ અહીંયા એક 50મું પદ હતું અને એક ત્રીજું પદ હતું, તો એવા એવા પદ જ્યારે આપેલા હોય જુદા જુદા અને ત્યારે જો તમારે સામાન્ય તફાવત મેળવવાનું થાય તો એમના માટેનું આ સૂત્ર છે. પણ અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે m ગ્રેટર ધેન n એટલે આ સૂત્રમાં m છે એ મોટું પદ છે અને n છે એ
નાનું પદ છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. 9મો પ્રશ્ન જોઈએ, આના જેવો જ પ્રશ્ન છે આપણી પાસે. તો 9મા દાખલાની રકમમાં આપણને કીધું છે સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થાય? તો અહીંયા પણ આપણે n જ ગોતવાનો રહેશે. તો જોઈએ આપણે પેલા કેવી રીતે ગણતરી શરૂ કરીએ. ત્રીજું અને 9મું પદ, ત્રીજું પદ કેટલું છે 4 અને 9મું પદ -8 છે. તો અહીંયા પણ આપણે ડી મેળવવો, આ સૂત્રનો ઉપયોગ કરીને ડી ને મેળવી શકીએ છીએ આપણે. બાકી ડી મેળવવો હોય તો આગળ પણ આપણે 7મા દાખલાની અંદર અને આગળ પણ ઘણા બધા ઉદાહરણો આપણે જોયા છે. તો a3 બરાબર 4 છે, a9 બરાબર -8. તો આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીએ, જ્યાં am એટલે મોટું પદ, તો મોટું કોણ ગણાય? 9મું પદ. કોણ ગણાય? 9મું પદ. તો am ના સ્થાન પર a9 માઇનસ an એટલે a3. તો a9 - a3, m એટલે 9 - 3, જ્યાં a9 એટલે -8 અને a3 એટલે 4, વચ્ચે માઇનસ તો સૂત્રના જ છે, અને 9 - 3 તો -8 - 4 એટલે માઇનસ માઇનસ પ્લસ, તો -12 અને છેદમાં 9 - 3 એટલે 6, 6 દુ 12. તો ડી ની કિંમત તમને મળી ગઈ -2. કેટલી મળી છે? -2. હવે આપણે શું ગોતવાનો રહ્યો? a. કારણ કે જ્યાં સુધી a અને d ન હોય ત્યાં સુધી બીજો કોઈ કાર્ય આપણે કરી શકતા નથી. તો આપણી પાસે a3 બરાબર 4 છે, એટલે a + 2d બરાબર 4, જેમાં d એટલે -2 લખી દઈએ, પ્લસ ઓર માઇનસ માઇનસ, 2 દુ 4 એટલે -4, -4 બીજી બાજુ જશે એટલે +4 થશે. તો a બરાબર આપણને અહીંયા પણ કેટલા મળ્યા છે? 8, કારણ કે 4 + 4 એટલે કેટલા થશે? 8. તો શ્રેણીમાં આપણને a બરાબર 8 મળ્યા અને d બરાબર -2 મળ્યા. હવે આપણને કીધું છે કયું પદ શૂન્ય હશે, તો ધારી લ્યો કે nમું પદ શૂન્ય હશે. આપણે અહીંયા શું કરવી પડશે? ધારણા કરીએ તો ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ શૂન્ય થાય. nમું પદ શું થાય છે? nમું પદ છે આપણે શું ધારી લઈએ છીએ? શૂન્ય, એટલે an બરાબર 0. તો a + n - 1 ગુણ્યા d બરાબર 0. a એટલે કેટલા છે? તો કે આપણને મળ્યા 8 અને d એટલે કેટલા મળ્યા છે? -2. તો -2 બંને સાથે ગુણાશે એટલે 8 - 2n -+ બરાબર 0. તો 8 ને 2 કેટલા થશે? 10. અને -2n બરાબર ની બીજી બાજુ જાય એટલે સીધા +2n થઈ જશે, કારણ કે આ બાજુ 0 છે. 0 માં કોઈ પણ સંખ્યા પ્લસ કરો માઇનસ કરો, સંખ્યા પોતે જ વધે, એટલે +2n. n ને બનાવ્યા સૂત્રનો કરતા 10/2 એટલે કેટલા થશે? 5. બિલોંગ્સ ટુ કેપિટલ N છે, એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક છે. માટે આપેલી શ્રેણીનું 5મું પદ છે એ કયું હશે? શૂન્ય હશે. કયું હશે? શૂન્ય. તો આ આપણો 9મો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. તો આ પ્રકારે 9મા પ્રશ્નની ગણતરી કરવાની હતી. તો અહીંયા આપણે ડી એક નવું સૂત્ર શીખ્યા છે, જે તમારે યાદ રાખવાનું. ડી મેળવવા, ડી એટલે સામાન્ય તફાવત થાય. તો બે ક્રમિક પદ વિશે તફાવત તો આપણે જોઈ લીધો, પણ જયારે શ્રેણીના બે જુદા જુદા પદ આપ્યા હોય તફાવત સીધો મેળવવો છે, એના માટેનો આ સૂત્ર આપણી પાસે છે. તો આજનો આપણો લેક્ચર છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક્સ ફોર વિઝિટ ધીસ વિડીયો. આભાર. તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયો વધુ ને વધુ શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરી દરેક વિડીયોની નોટિફિકેશનો તમે મેળવી શકો છો. જય શ્રી કૃષ્ણ.